એક દી લક્ષ્મણજી રામજીને કાંઈ નું કાંઈ કંદમૂળ લઈ અને રામજી ને સીતાજી બેઠા હતા અહીંયા ધરવા ગયા. અને ધરવા ગયા ને એમ કહેવાય છે શરણમાં ઈ દાની મૂકી અને લક્ષ્મણજી ઉભા થયા ને ત્યાં રામજીની નજર લક્ષ્મણજીના ચહેરા ઉપર ગઈ અને રામજી બોલી ગયા, લક્ષ્મણ આ તને શું દુઃખ છે? તારું શરીર આટલું બધું દુબળું કેમ પડી ગયું? તોય લક્ષ્મણે એમ કીધું કે ના ભાઈ, મને કાંઈ દુઃખ નથી, મને કાંઈ વાંધો નથી. અને એ લક્ષ્મણ કહેવાય. હે અત્યારના લક્ષ્મણ ની તો હું વાતો કરી. હે લક્ષ્મણે કીધું કે ના ભાઈ, મને કાંઈ દુઃખ નથી. નહીં લક્ષ્મણ, તને કાંઈક દુઃખ છે, કાં તો અમારાથી કાંઈ કહેવાય ગયું હોય અને કાં તો તને અંતરનું કાંઈ દુઃખ હોય, તારું શરીર દુબળું પડતું જાય છે. માટે કે અને ન કે તો તારા ભાઈ રામના તને સોગંદ છે. તેથી લક્ષ્મણે એમ કીધું તું તો ભાઈ પૂછું? તો કે હા લક્ષ્મણ, પૂછી લે. અને લક્ષ્મણ પૂછે છે કે ભાઈ તમે જગતપતિ કહેવાઓ? તો કે હા. જગત આખું તમને નમે? તો કે હા. તો પછી આપણાથી એવો બધો બીજો કોણ મોટો છે કે તમે એનું દરરોજ ધ્યાન ધરવા બેસી જાઓ છો? અને તેથી રામજી કીધું, એક લક્ષ્મણ, હું તો આપણો જૂનામાં જૂનો મોટામાં મોટો જે મહાધર્મ છે, જે નિજાર ધર્મ છે, એનું ધ્યાન ધરું છું. લક્ષ્મણ કે મોટા ભાઈ, તમે જો એનું ધ્યાન ધરતા હો તો હું તમારો નાનો ભાઈ છું. મને પણ કયો એ ધર્મ કેવો છે, મને પણ મહાધર્મ દિયો એટલે હું પણ એનું ધ્યાન ધરું. અને તેથી લક્ષ્મણજીને રામજી કહેતા હોય કે લક્ષ્મણ, તું હજી નાનો છો, આ તારાથી ધર્મ ન હચવાય. અને આ ધર્મ સાંભળી લે, આજકાલનો નથી. તો સાંભળ લક્ષ્મણ. એવા ચાંદો ને એ સુદામા લક્ષ્મણ એ દોઈલો તારેજી. એવા ચાંદો ને એ સુદામા લક્ષ્મણ એ દોઈલો આકાશ રે આરે એવા રામને એ પૂછે લક્ષ્મણ એ બાંધવા રે બાંધવા. લક્ષ્મણ, ચાંદો સૂરજ નહોતા નહોતા ધરણીને આકાશ, ઈથી નો વડેરો ઈથી ના આગેરો આપણો આ ધર્મ છે. રામનો લક્ષ્મણનો જે મહાધર્મ છે ને, એ તમારો મારો પણ ઈ જ ધર્મ છે. પછી તો આપણે થળિયાદ મૂકીને ડાયરે સરી ગયા છે. હા, મહાધર્મ છે ને એ પ્રમાણ વાળી આઈટમ છે. ક્યાંય પણ પ્રમાણ વગર કોઈ વસ્તુ નહીં એમાં. હા, મહાધર્મના બે પાઠ છે, એક દહો ને એક વિહો. મહાધર્મના બે મંડપ છે, એકને સૌરવ મંડપ કહેવાય અને એકને મહામંડપ કહેવાય. સૌરા મંડપની અંદર અત્યારે તમે બધા બેઠા છે, હાવ મળી અને સત્સંગ કરતા હોય એને સૌરવ મંડપ કહેવામાં આવે. અને મહામંડપ આપણો ઇતિહાસ એમ કહે છે, આપણા પરગડાની અંદર
કોળાંબા પંથકનું ગઢકુંડાળા ગામ ભાવનગર જિલ્લાનું ગામ છે. આ ક્યાં આવ્યું? આ ભાવનગર જિલ્લો જયારે નહોતો બંધાણો ને તેથી આ પરગનું છે ને કોળાંબો પંથક બોલાતું. અને કોળાંબા પંથકનું ગઢકુંડાળા ગામ હાલનો જે કુંઢેલીનો ઠાકર દ્વારો છે ને એ કુંઢેલી છે ગઢકુંડાળા ગામ બોલાતું. એ કુંઢેલીમાં જયારે મહામંડપ થયો ત્યારે કોઈ એવી એમ કહેવાય છે એ બધા સંતો ભેળા થયા એ કે આપણે મહામંડપનું આયોજન કેને હોપીએ. સોરઠ વંથલીમાં દેવાયત પંડિત, કારણ કે એની પાસે ઘણા શિષ્યો છે એટલે સેવામાં આપણે કાયમ આવશે. અને બીજા નંબરમાં કોળાંબા પંથકના દેવાયત પંડિતને 4 શિષ્યો છે, હાલો, હુરો, ઢાંગો અને વનવી. હાલનું જે કદમગીરી ગામ છે, પાલીતાણાથી ઝેર જાતા રસ્તામાં કદમગીરી છે ને એ ઇતિહાસના ચોપડે કોળાંબો ને બોલાતો. અને હાલનું જે ટીમાળા ગામ છે, ટીમાળા છે ને એ ઢાંગો ને વનવીર અહીંયા થઈ ગયેલા, ત્યાંના વતની હતા. એ ટીમાળાનું નામે તિલક નગરી કે એવું કઈક નગરી બોલાતું, એવું કઈક ઇતિહાસમાં લખેલું છે. ત્યારે એ આયોજન એમ કહેવાય છે દેવાયત પંડિતના શિષ્યોએ રાખ્યું. એ કે જાઓ મંડપનું આયોજન અમારી માથે, જે કાંઈ સેવા જોઈએ આપશું. એમ તો કા પછી મંડપની શરૂઆત થઈ. અને ઇતિહાસ એમ કે છે કે માખણિયાના આરેથી એ માંડવા નાખવાની શરૂઆત કરી. જેમ જેમ ગતગંગા ભેળી થતી જાય એમ માંડવા શરૂ થયા, આગળ વધારતા ગયા. હવા 4 દિવસે મહામંડપ પૂરો થયો ને ત્યાં માખણિયાના આરેથી કોળાંબે ડુંગરે માંડવા આડ્યા હતા. કોળાંબા ડુંગરા ને માખણિયાના આરાને 13 કિલોમીટરનું વેલું. હા, અને બીજો મહામંડપ છેલ્લો કચ્છમાં જેસલે થોરલે કરેલો. બાકી હજી સુધી કોઈ મહામંડપ કર્યો નથી, કોઈથી થાય નહીં. કારણ કે મહામંડપનું પ્રમાણ બહુ ઓલું. એ જમાનામાં મહામંડપનું આયોજન જે કરતા ને આ ગુરુગાદી ખાલી પડી હોય. હા, ગુરુગાદીએ તમે બેસી શકો, હું બેસી શકું, પણ મારામાં તમારામાં પ્રમાણ દેવાની શક્તિ હોય તો. કોઈ એમ કે હા મારે ગુરુગાદીએ બેહવું છે, પ્રમાણ આપો, હાલો હાલો પ્રમાણ આપી દો, એમાં શું? પછી એને લઈ જાય ક્યાં? મહામંડપ ને દરવાજે લઈ જાય, દરવાજે એક 20 મણ તેલની કડા ઉફાણા મારતી હોય. પછી એમ કે તમારે ગુરુગાદીએ બેહવું છે ને તો હા, પેરે લુગડા કડામ ધૂપકો મારીને બહાર નીકળી જાઓ. કોણ ધૂપકો મારે એમ છે? ફોજી અત્યારે શિયાળો હરખો જામે ને તો 8 દી નાવાનું માંડી વાળા ગોળી ખાઈ લે. હા, કે મેડિકલમાં નવી ગોળી નીકળી છે, નાવું ન પડે, એક ગોળી ખાઈ લ્યો. હા, એ કલામ ધૂપકો કેમ મારી કે કોજી? એના વખતમાં જેસલના તોરલના વખતમાં એક જ વ્યક્તિ હતી. કોણ? તોરલના ગુરુ બાવા ઉગમસિંહ. બાકી કોઈ અડપ નહોતું કરતું ઈ વખતમાં. નકર નહોતા દેવાયત પંડિત હતા, લાખો હતો, હે ખીમલીઓ કોટવાળ હતો, મહાન મેઘ ધારવો હતા. એના કરતા તમને કહું, કર્મણ ભગત થઈ ગયા કચ્છમાં, હરિજન જ્ઞાતિમાં. તમે જુઓ મહાધર્મની કેટલી તાકાત છે. કર્મણ ભગતના ગામમાં ભોવાયા રમવા આવ્યા. અને ભોવાયા રમવા આવ્યા એટલે તે દી આ લાઇટ નો જમાનો નહીં, કિસલેટ બત્તી નો જમાનો નહીં, તો
ભવાય રમત શરૂ કરે ને દીવ્યું પકડે દીવ્યું